નમસ્કાર બાળકો, દિવાળી પછીના સત્ર 2માં યુનિટ 1ની એક્ઝામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માળખું. તો વિદ્યાર્થી મિત્રો, તમને માળખું આપણે વોટ્સઅપ દ્વારા ઇમેજ દ્વારા મોકલી આપવામાં આવેલું છે. તો આશા છે કે આપ સૌએ માળખું ધ્યાનથી જોઈ લીધું હશે, સમજી લીધું હશે. તો પણ આજે આપણે સૌપ્રથમ માળખાની સમજૂતી મેળવી લઈએ કે એક્ઝામમાં આપણે એ પ્રમાણેની તૈયારી કરવાની છે. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત શબ્દ હશે અને એની બાજુમાં 2 તમને વિકલ્પ આપેલા હશે. એ વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ જે છે એ વિકલ્પ તમારે બાજુની ખાલી જગ્યામાં લખવાનો રહેશે. હવે 2 વિકલ્પો આપેલા છે તો એવું નથી કે તમારે એકમાં ખરું કરવાનું છે કે એકને ઘાટી નાખવાનું છે કે ખોટું કરવાનું, પણ એ 2 વિકલ્પો જે છે એમના એમ જ રહેવા દેવાના છે. તમારે માત્ર એની બાજુમાં જે જગ્યા આપેલી છે એમાં તમારે સાચો જવાબ લખવાનો છે. દાખલા તરીકે તમને પહેલું એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે કન્યા રાશિ સ્થિત. કન્યા રાશિ સ્થિત. કન્યા રાશિમાં રહેલો કઈ કન્યા રાશિ, આ 2 શબ્દ તમને આપેલા છે. તો એ 2 શબ્દમાં જે સાચો જવાબ જે છે એ જવાબ ઉપર છેકો નથી મારવાનો, રાઈટ નથી કરવાનું, કશું કરવાનું નથી. એ જેમ છે એમનું એમ જ તમારે રવા દેવાનું છે. બાજુના જે જગ્યા તમને આપેલી છે એ બાજુની જગ્યામાં તમારે જવાબ લખવાનો છે. દાખલા તરીકે એ જ પ્રશ્નનો જવાબ આવે છે કન્યા રાશિમાં રહેલો. તો આ જે જવાબ છે એ તમારે બાજુની ખાલી જગ્યામાં લખવાનો છે. એટલે કે કન્યા રાશિ સ્થિત, તો કન્યા રાશિમાં રહેલો. ખ્યાલ આવ્યો હશે દરેક બાળકોને. એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખો. નીચે આપેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખો. આ પ્રશ્નમાં તમને કોઈ વિકલ્પ આપવામાં આવેલો નથી, પણ સીધો તમારે એનો જવાબ બાજુની ખાલી જગ્યામાં લખવાનો છે. દાખલા તરીકે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ શબ્દનો સંસ્કૃત શબ્દ શું આવે એ તમારે એની બાજુમાં લખવાનો છે. તો કે શ્રેષ્ઠ એટલે પરમ. હવે એની અંદર તમારે પરમ 2 રીતે લખાય છે. પર અને રની ઉપર જે અનુસ્વાર આવે છે એનો પણ મ ઉચ્ચાર થાય છે, અને આપણે જે વ્યંજનનો મ લખીએ છીએ એમાં પણ પરમ શબ્દ એ રીતે લખી શકાય છે. એટલે કે 2માંથી તમે જે શબ્દ લખો છો એ શબ્દ સાચો છે. પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. હવે તમે જ્યારે પેપરની અંદર જવાબ લખો છો ત્યારે સવાલ લખવાનો નથી, માત્ર એનો જવાબ જ લખવાનો છે. અને તમને દાખલા તરીકે 5 કે 6 સવાલ પૂછાયા હોય એમાંથી તમને પહેલા નંબરનો જવાબ આવડે છે, ત્રીજા નંબરનો જવાબ આવડે છે, પણ બીજા નંબરનો જવાબ તમને આવડતો નથી. તો બીજા નંબરનો જવાબ તમને નથી આવડતો તો 1 નંબર પછી સીધો 3 નંબર જ તમારે આપવાનો છે, 2 નંબર આપવાનો નથી. બરાબર? એટલે જેથી કરીને અમે જ્યારે પેપર ચેક કરીએ તો અમને એ સવાલનો જવાબ શોધવામાં, એટલે કે સવાલનો કયા નંબરના સવાલમાં કયો જવાબ આવે છે એ અમને ખ્યાલ આવી શકે. પછી તમે 1 નંબર લખો અને બીજા નંબરમાં તમે ત્રીજાનો જવાબ લખો, ભલે તમારો જવાબ સાચો હશે તો પણ એ તમારો જવાબ ત્યાં ખોટો પડી જશે. તો દાખલા તરીકે હવે સંસ્કૃતના સવાલના જવાબ લખવાના છે, તો એ કઈ રીતે લખવાના છે? તો તમને ખ્યાલ જ છે કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એની અંદર કેટલાક એવા શબ્દો આવે છે કે જે પ્રશ્નવાચક શબ્દ છે. દાખલા તરીકે કિમ, કહ, કી, કતિ, કતમહ,
ઇતિ એવા જે પ્રશ્નો છે, કીદૃશે તો એવા જે શબ્દો છે એ શબ્દો પ્રશ્નવાચક શબ્દો છે. તો એ શબ્દને કાઢીને એનો જે જવાબ આવતો હોય છે એ જવાબ તમારે એ શબ્દની જગ્યાએ તમારે સીધો એક શબ્દનો જે જવાબ આવે છે એ જ તમારે ત્યાં લખવાનો હોય છે. દાખલા તરીકે આપણે એક સવાલ લઈએ કે જા માતા સદા કિમ અપેક્ષતે. જા માતા સદા કિમ અપેક્ષતે. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર પ્રશ્નવાચક શબ્દ કયો છે? કિમ. તો કિમ એટલે શું? કિમ એટલે શું? એનો આપણે જો ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ તો જામાતા સદા કિમ અપેક્ષતે એટલે કે જમાઈ સી અપેક્ષા કે શું સાની અપેક્ષા રાખે છે. તો એનો જવાબ આવે છે કિમ શબ્દ છે એ શબ્દની જગ્યાએ કયો શબ્દ આવશે? તો કે જામાતા સદા પૂજામ અપેક્ષતે. પૂજામ એટલે કે એનો આદર સત્કાર થાય એવી જ અપેક્ષા દરેક જમાઈ રાખતા હોય છે. તો કે એ રીતે કિમ શબ્દ જે છે એ કિમ શબ્દ કાઢી નાખીને જે જવાબ છે એ જવાબનો એક જ શબ્દ છે કે પૂજામ, એ શબ્દ ત્યાં તમારે મૂકવાનો રહે. એટલે કે સરળતાથી તમે સંસ્કૃત પ્રશ્નોના જવાબ લખી શકો એ માટે અમુક એવા જે પ્રશ્નવાચક શબ્દો છે એ પ્રશ્નવાચક શબ્દોને કાઢીને ત્યાં આપણે એક વાક્ય એક શબ્દનો જે સંસ્કૃતનો જવાબ આવે છે એ જવાબ તમારે ત્યાં લખવાનો હોય છે. એટલે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો સીધા તમારે જવાબ જ ત્યાં લખવાના છે, સવાલ લખવાના નથી. પ્રશ્ન નંબર 4. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. તો આમાં પણ બાળકો તમારે સીધા જવાબ જ લખવાના હોય છે. હવે ગુજરાતીના સવાલ જવાબ તો કઈ રીતે લખવાના એનો તમને લોકોને ખ્યાલ જ છે, બરાબર. એટલે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. એટલે તમારે એ જવાબ પ્રશ્ન લખવાનો નથી, પણ એનો સીધો જે જવાબ આવતો હોય છે એ તમારે લખવાનો હોય છે. આપણે પહેલા પ્રશ્નની અંદર જે રીતે કર્યું એ જ પ્રમાણે કે જો પહેલો જવાબ આવડે છે, બીજો જવાબ આવડે છે, પણ ત્રીજો નથી આવડતો, ડાયરેક્ટ ચોથો આવડે છે, તો ત્રીજો નંબર આપવાનો નહીં. કયો નંબર આપવાનો? ચોથો નંબર તમારે ત્યાં આપવાનો હોય છે. પ્રશ્ન નંબર 5. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ માટે તમારે કાવ્ય પંક્તિની અંદર તમારે જે કવિતા આવે છે, ગદ્ય જે આવે છે એ ગદ્ય તમારે મોઢે કરવાના હોય છે. અને એ ગદ્યમાં કાં તો 4 લીટી કાં તો 2 લીટીની જે કાવ્ય પંક્તિ હોય છે એ તમારે પૂર્ણ કરવાની હોય છે. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરતી વખતે શું યાદ રાખવાનું છે? તો કે કાવ્ય પંક્તિમાં આપણે પ્રથમ સત્રની અને દ્વિતીય સત્રમાં આવતી જે કંઈ પણ ગદ્ય પદ્ય જે છે એ તમારે મોઢે કરવાનું રહે છે. પહેલા સેમેસ્ટરની અંદર જે આપણને આવે છે આમલમ દ્રાક્ષા ફલમ, એ કવિતા તમારે મોઢે કરવાની છે. અને ત્યારબાદ આપણે બીજા સેમેસ્ટરમાં આપણી પહેલી જ પ્રહેલિકા જે છે એ તમારે મોઢે કરવાની છે. એટલે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરોની અંદર તમારે અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન એ દરેક બાબતોનો તમારે ખ્યાલ રાખવાનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. ઘડિયાળ દોરી સમય સંસ્કૃતમાં અંક અને શબ્દમાં લખો. હવે ઘડિયાળ એટલે કે સમય તો તમને આપી દીધેલો હોય છે, પરંતુ એ સમયને આધારે તમારે ઘડિયાળ દોરવાની હોય છે. ઘડિયાળ દોરાઈ ગયા બાદ તમારે એની અંદર સમય દર્શાવવાનો હોય છે. સમય દર્શાવાઈ ગયા બાદ તમારે એ સમયને સંસ્કૃતમાં અંક અને શબ્દ બંનેમાં લખવાનો હોય છે. અંકમાં તમને આપેલો જ હોય છે, પણ તમારે એને યાદ રાખીને તમારે શબ્દમાં પણ લખવાનો હોય છે. દાખલા તરીકે તમને ઘડિયાળની અંદર 2 વાગ્યા છે એવું કહેવામાં આવે છે, તો ઘડિયાળ દોરી એની અંદર 2 વાગ્યા દર્શાવવાનું છે. અને એ 2 વાગ્યાને શબ્દમાં કઈ રીતે લખાય સંસ્કૃત ભાષામાં, તો એ તમારે દ્વિવાદનમ એ રીતે તમારે અહીં દર્શાવવાનું રહે છે. એટલે કે ઘડિયાળ દોરી સમય સંસ્કૃતમાં અંક અને શબ્દમાં તમારે ત્યાં લખવાનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પુરવણીની અંદર લખીએ છીએ, એક્ઝામ આપવાના છે તો આપણે જે પુરવણી બનાવવાના છે અથવા તો તૈયાર પુરવણી લાવવાના હોય,
તો પણ તમારે પહેલું પાનું જે છે એ પહેલાં પેજ ઉપર ફરજિયાત આ રીતનો તમારે ફોર્મો તૈયાર કરવાનો છે કે જેની અંદર આપણે શાળાનું નામ આવી જાય, યુનિટ ટેસ્ટ, તમારું નામ, ધોરણ, વર્ગ, વિષય અને તારીખ, કયા દિવસે કઈ તારીખ છે, કયા દિવસે કયા વિષયનું પેપર છે, એટલે કે તારીખ અને વિષય, તમારું નામ, ધોરણ અને વર્ગ કમ્પલસરી ફરજિયાત આ રીતે તમારે પહેલાં પાના ઉપર લખવાનું રહેશે અને પાછળના પાનાથી જ તમારે પેપર લખવાની શરૂઆત કરવાની છે. જો એવું નહીં કે ખાલી સંસ્કૃત વિષયમાં જ, પણ દરેક વિષયની અંદર તમારે ફરજિયાત આ રીતે પહેલાં પાના ઉપર આ રીતનો ફોર્મો તમારે તૈયાર કરવાનો છે. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીં વિદ્યાર્થી મિત્રો તમને 2 વિકલ્પ આપવામાં આવેલા છે અને એ 2 વિકલ્પમાંથી જે સાચો જવાબ છે એ સાચો જવાબ તમારે બાજુમાં લખવાનો હોય છે. ધાવનાંકઃ દોડવું કે રન? ધાવનાંકઃ દોડવું કે રન? તો એનો જવાબ આવશે રન, એટલે કે ધાવનાંકઃ એટલે રન. સમ્યક સામે કે યોગ્ય છે, સારા છે? સમ્યક સામે કે યોગ્ય છે કે સારો છે? તો સમ્યક એટલે યોગ્ય છે, સારા છે. સ્વસ્ય પોતાનો કે સ્વાર્થી? સ્વસ્ય પોતાનો કે સ્વાર્થી? તો જવાબ આવશે પોતાનો. નેષ્યામી નવું કે લઈ જઈશ? નેષ્યામી નવું કે લઈ જઈશ? તો નેષ્યામી એટલે લઈ જઈશ. કરુણતયા દયા દાખવીને કે ક્રૂરતા? કરુણતયા દયા દાખવીને કે ક્રૂરતા? તો કરુણતયા એટલે દયા દાખવીને. વચ્ચકઃ વચલું કે લુચ્ચું? વચ્ચકઃ વચલું કે લુચ્ચું? તો વચ્ચકઃ એટલે લુચ્ચું. બુભુક્ષા તરસ કે ભૂખ? બુભુક્ષા તરસ કે ભૂખ? તો બુભુક્ષા એટલે ભૂખ. શ્રાંતઃ થાકેલો કે પામેલો? શ્રાંતઃ થાકેલો કે પામેલો? તો શ્રાંતઃ એટલે થાકેલો. સ્વેદઃ સ્વેદઃ સુખેથી કે પરસેવો? સ્વેદઃ સુખેથી કે પરસેવો? તો સ્વેદઃ એટલે પરસેવો. ઘટઃ ઘડો કે ઘડાયેલું? ઘટઃ ઘડો કે ઘડાયેલું? ઘટઃ એટલે ઘડો. કરીહી કૂંપણ કે હાથી? કરીહી કૂંપણ કે હાથી? તો કરીહી એટલે હાથી. ત્વક ત્વચા કે ઝાડની છાલ? ત્વચા કે ઝાડની છાલ? તો ત્વક એટલે ઝાડની છાલ. ધાવનાંકઃ એટલે રન. સમ્યક એટલે યોગ્ય છે કે સારા છે. સ્વશય પોતાનો. નેષ્યામી લઈ જઈશ. કરુણતયા દયા દાખવીને. વચ્ચકઃ લુચ્ચું. બુભુક્ષા
ભૂખ, શ્રાંતઃ થાકેલો, સ્વેદઃ પરસેવો, ઘટઃ ઘડો, કરીહિ હાથી, ત્વક ઝાડની છાલ. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખો. નીચે આપેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખો. આમાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પ્રકારનો ઓપ્શન આપવામાં આવતો નથી. તમારે એના સીધા જવાબ લખવાના હોય છે. ધારણ કરનાર, બિભ્રન્ન. ધારણ કરનાર એટલે બિભ્રન્ન. દ્રૌપદી, પાંચાલી. દ્રૌપદી, પાંચાલી. બિલાડી, માર્જારી. બિલાડી, માર્જારી. દુઃખી, ખિન્નઃ. દુઃખી, ખિન્નઃ. કૂદે છે, ઉત્પતતિ. કૂદે છે, ઉત્પતતિ. જમણી તરફ, દક્ષિણતઃ. જમણી તરફ, દક્ષિણતઃ. અજાણ્યો, અપરિચિત. અજાણ્યો, અપરિચિત. પીપળાનું ઝાડ, પીપલ વૃક્ષઃ. પીપળાનું ઝાડ, પીપલ વૃક્ષઃ. સ્કોરબોર્ડ, ધાવનાંક ફલમ. સ્કોરબોર્ડ, ધાવનાંક ફલમ. ટુકડી, દલમ. ટુકડી, દલમ. 33 ત્રયત્રિશત. 33 ત્રયત્રિશત. 36 શતત્રિશત. 36 શતત્રિશત. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. અજા કુત્ર ગચ્છતિ. અજા કુત્ર ગચ્છતિ. અજા વનમ ગચ્છતિ. અજા વનમ ગચ્છતિ. બીજું, કઃ વચ્ચકઃ અસ્તિ. કઃ વચ્ચકઃ અસ્તિ. જવાબ, શૃગાલઃ વચ્ચકઃ અસ્તિ. શૃગાલઃ વચ્ચકઃ અસ્તિ. ત્રીજું, શૃગાલઃ અજાશિશું દૃષ્ટ્વા કિમ ઇચ્છતિ. શૃગાલઃ અજાશિશું દૃષ્ટ્વા કિમ ઇચ્છતિ. જવાબ, શૃગાલઃ અજાશિશું દૃષ્ટ્વા સુકોમલં માંસં ખાદિતુમ ઇચ્છતિ. શૃગાલઃ અજાશિશું દૃષ્ટ્વા સુકોમલં માંસં ખાદિતુમ ઇચ્છતિ. ચોથું, અજાં શિશું કિમ વદતિ. અજા શિશુમ વદતિ. પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપि વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ. અજાશિશું વદતિ. પુત્ર અપરિચિતસ્ય ઉપરી કદાપि વિશ્વાસઃ નૈવ કર્તવ્યઃ. પાંચમું, કઃ પિપાસયા બુભુક્ષયા પીડિતઃ અસ્તિ. શૃગાલઃ પિપાસયા બુભુક્ષયા પીડિતઃ અસ્તિ. શૃગાલઃ પિપાસયા બુભુક્ષયા પીડિતઃ અસ્તિ. શૃગાલઃ कीदृशं जायते. शृगालः कीदृशं जायते. शृगालः श्रान्तः खिन्नः च जायते. शृगालः श्रान्तः खिन्नः च जायते.
सातमું द्राक्षाफलानि दृष्ट्वा शृगालस्य मुखे किं जायते। द्राक्षाफलानि दृष्ट्वा शृगालस्य मुखे किं जायते। द्राक्षाफलानि दृष्ट्वा शृगालस्य मुखे रसः जायते। द्राक्षाफलानि दृष्ट्वा शृगालस्य मुखे रसः जायते। आठमो तृषातः क्षुधितः शृगालः कुत्र गच्छति। तृषातः क्षुधितः शृगालः कुत्र गच्छति। तृषातः क्षुधितः शृगालः वनं गच्छति। तृषातः क्षुधितः शृगालः वनं गच्छति। नवमो वृक्षाग्रवासी कः अस्ति। वृक्षाग्रवासी कः अस्ति। वृक्षाग्रवासी नारिकेलः अस्ति। वृक्षाग्रवासी नारिकेलः अस्ति। दसमो कस्तूरी कस्मात् जायते। कस्तूरी कस्मात् जायते। जवाब कस्तूरी मृगात् जायते। कस्तूरी मृगात् जायते। 11मु कः परपादेन गच्छति। कः परपादेन गच्छति। पादरक्षः परपादेन गच्छति। पादरक्षः परपादेन गच्छति। 12मु कातरः युद्धे किं करोति। कातरः युद्धे किं करोति। कातरः युद्धे पलायनं करोति। कातरः युद्धे पलायनं करोति। 13मु सिंहः किं हन्ति। सिंहः किं हन्ति। सिंहः करीणां कुलं हन्ति। सिंहः करीणां कुलं हन्ति। 14मु का स्त्री देहविवर्जिता अस्ति। का स्त्री देहविवर्जिता अस्ति। छोटिका देहविवर्जिता अस्ति। छोटिका देहविवर्जिता अस्ति। 15मु वर्षे कति मासाः सन्ति। वर्षे कति मासाः सन्ति। वर्षे 12 मासाः सन्ति। प्रश्न नंबर 4 નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો। નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ લખો। પહેલો બકરી બહાર જતી વખતે કોને સલાહ આપે છે। બકરી બહાર જતી વખતે બચ્ચાને સલાહ આપે છે। બકરી બહાર જતી વખતે બચ્ચાને સલાહ આપે છે। બીજું શિયાળના કહેવા પ્રમાણે બકરી બચ્ચાને ક્યાં શોધે છે। શિયાળના કહેવા પ્રમાણે બકરી બચ્ચાને ક્યાં શોધે છે। તો શિયાળના કહેવા પ્રમાણે બકરી બચ્ચાને પીપળાના ઝાડ પાસે શોધે છે। શિયાળના કહેવા પ્રમાણે બકરી બચ્ચાને પીપળાના ઝાડ પાસે શોધે છે। ત્રીજું શિયાળ શા માટે વનમાં જાય છે। શિયાળ
શા માટે વનમાં જાય છે? શિયાળને ભૂખ અને તરસ લાગે છે, તેથી તે વનમાં કે જંગલમાં જાય છે? શિયાળને ભૂખ અને તરસ લાગી છે, તેથી તે વનમાં કે જંગલમાં જાય છે. ચોથું, દ્રાક્ષને જોતાં જ કોના મુખમાં પાણી આવે છે? દ્રાક્ષને જોતાં જ શિયાળના મુખમાં પાણી આવે છે. દ્રાક્ષને જોતાં જ શિયાળના મુખમાં પાણી આવે છે. પાંચમું, દ્રાક્ષ જોઈને શિયાળ શું કરે છે? દ્રાક્ષ જોઈને શિયાળ એકવાર, બે વાર, 3 વાર અને વારંવાર કૂદકા મારે છે. દ્રાક્ષ જોઈને શિયાળ એકવાર, બે વાર, 3 વાર અને વારંવાર કૂદકા મારે છે. છઠ્ઠું, દ્રાક્ષ ન મળતા શિયાળને શું થાય છે? દ્રાક્ષ ન મળતા શિયાળ થાકી જાય છે અને દુઃખી થાય છે. દ્રાક્ષ ન મળતા શિયાળ થાકી જાય છે અને દુઃખી થાય છે. સાતમું, છેવટે થાકેલું શિયાળ શું કહે છે? છેવટે થાકેલું શિયાળ કહે છે, દ્રાક્ષ ખાટી છે. છેવટે થાકેલું શિયાળ કહે છે, દ્રાક્ષ ખાટી છે. આઠમું, મહાદેવ શંકરને કેટલા નેત્રો છે? મહાદેવ શંકરને 3 નેત્રો છે. નવમું, જોડો શેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે? જોડો ગુણ કે દોરીથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે. જોડો ગુણ કે દોરીથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે. 10મું, પક્ષીઓનો રાજા કોણ છે? પક્ષીઓનો રાજા ગરુડ છે. પક્ષીઓનો રાજા ગરુડ છે. 11, કાયર યુદ્ધમાં શું કરે છે? કાયર યુદ્ધમાં પલાયન કરે છે. નાસી જાય છે કે ભાગી જાય છે? કાયર યુદ્ધમાં પલાયન કરે છે. 12, છોટિકામાં કયા ગુણો રહેલા છે? તો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ પણ થઈ જાય છે. છોટિકામાં તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ પણ થઈ જાય છે, એટલે કે મૃત્યુ પામે છે. પ્રશ્ન નંબર 5, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ કાવ્ય પંક્તિમાં તમારે સેમેસ્ટર 1ની આમલમ દ્રાક્ષાફલમ એ કવિતા મોઢે કરવાની અને બીજા સેમેસ્ટરમાંની પહેલી પ્રહેલિકા એ તમારે મોઢે કરવાની છે. એટલે કે બંને કવિતા તમારે મોઢે પણ કરવાની છે અને બંને કવિતા
તમારે મોઢે કરીને નોટમાં પણ લખવાની છે. પ્રશ્ન નંબર 6. ઘડિયાળ દોરી સમય સંસ્કૃતમાં અંક અને શબ્દમાં લખો. તમને અંકમાં સમય દર્શાવેલો હશે. એ સમય તમારે ઘડિયાળ દોરીને એ ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે અને એ સમયને સંસ્કૃતમાં શું કહેવાય એ તમારે જવાબ લખવાનો છે. દાખલા તરીકે 9 વાગેલા છે અને 9 વાગ્યાનો સમય તમારે ઘડિયાળમાં દર્શાવવાનો છે અને ઘડિયાળમાં દર્શાવાઈ ગયા પછી એ 9 વાગ્યાને સંસ્કૃતમાં શું કહેવાય તો કે નવવાદનમ. એ તમારે નીચે જવાબમાં લખવાનું છે.